ગળતેશ્વર તાલુકાના 15 જેટલા ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં કરી રહ્યા છે મતદાન। ગળતેશ્વર તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.R. ઝાલા સહિત પોલીસ જવાનો ખડે પગે। ગુજરાત રાજ્યમાં આજ રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે, જેમાં ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના 15 જેટલા ગામડાઓમાં પણ ચૂંટણીલક્ષી મતદારો પોતાના મત નાખી રહ્યા છે। તાલુકામાં પોલીસ ખડે પગે જોવા મળી રહી છે। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થઈ રહ્યું છે। આજ રોજ ગુજરાત રાજ્યની અંદર યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણી સંબંધે ગળતેશ્વર તાલુકાની અંદર 15 જેટલા ગામોમાં ગ્રામ પંચાયત ચૂંટણી યોજવા જઈ રહી છે। તમામ ગામોની અંદર પોલીસ ડિપ્લોયમેન્ટ પ્રોપર જે બૂથ હતા એ બૂથ મુજબ પોલીસ તથા હોમગાર્ડનો 200 માણસો જેટલું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે કે કાયદોની વ્યવસ્થા અને આદર્શ આચારસંહિતાની અમલવારી થાય એ માટેના પૂરતા પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને અમે પણ સતત સુપીરિયર અધિકારીઓ આના પર નિરીક્ષણ રાખી રહ્યા છે અને અમે પણ સતત તમામ ગામોની વિઝિટ કરી અને આદર્શ આચારસંહિતાનું પાલન થાય એ બાબતની તમામ કામગીરી ચાલુમાં છે અત્યારે પોલીસ મારફતે। કોઈ અનિચ્છનીય બનાવ બનેલો છે અત્યાર સુધી? હાલ સુધી કોઈ અનિચ્છનીય બનાવ બનેલો નથી। શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલે છે દરેક બૂથ પર અને સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે। લોકોમાં ચૂંટણી લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામીબેન ભીખાજી વંજારા, ક્યાં રહો છો? ગાયત્રીનગર। હા, તમે જે આજે ચૂંટણીલક્ષી મત આપવા આવ્યા છો એ બાબતે માહોલ કેવો છે? શાંતિમય માહોલ છે। કોઈ અનિચ્છનીય બનાવ દેખાય છે તમને? ના ના, શાંતિથી ચાલે। જિલ્લાના ડીવાયએસપી સહિતનો ઉચ્ચ કક્ષાના અધિકારીઓનું પેટ્રોલિંગ જોવા મળી રહ્યું છે। આમ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। મારું નામ ઇન્દુબેન પટેલ છે। હવે નવા સરપંચ તરીકે સભ્યમાં પ્રકાશભાઈ પહેલાં સભ્યમાં ના થતા આગળ ઘણું બધું કામ કરેલું છે અને નવા લાવવા જરૂરી છે।